જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો આપણે કરંટ અફેર્સ શરૂ કરીએ એમાં તમને એક સ્પેશિયલ તમારા માટે નવીન વિશેષતા લઈને આવ્યા છીએ। જેમ કે આપણે શું કરતા કે ભાઈ ટોપિક હોય, જેમ કે જો આના ટોપિક છે, આના પછીના બીજા ટોપિક છે, તો જે પણ ટોપિક હું તમને કહેતો કે આ ટોપિક રહેલા છે, પણ આજથી જે મુખ્ય આજના દિવસમાં જે પણ મુખ્ય ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય એનું તો ડિસ્કશન કરવાના જ છીએ, પણ એની સાથે ક્વિક કરંટ એટલે શું તો કે એવા ટોપિક જેને તો બહુ વધારે ડિસ્કસ નથી થઈ શકતું, એટલે કે ફેક્ટ બેઝ જે યાદ રાખવાના હોય તો એવા પણ જેટલા ટોપિક ઇમ્પોર્ટન્ટ હશે બધાને પણ કવર કરી લેવામાં આવશે। ઇન શોર્ટ, હવે ડેઈલી 10 થી 12 થી વધારે ટોપિક જે છે આપણે કવર કરશું, જેથી કરીને તમારો એક પણ ટોપિક જે છે એક્ઝામમાં છૂટશે નહીં। તો ખાસ કરીને જે પણ ડિસ્કશન કરવાના હોય એ પણ દિવસના લઈ લેશું, એની સાથે જે પણ ફેક્ટ બેઝ કરંટ અફેર્સ રહેલા છે એને પણ આપણે કવર કરવાના છીએ। તો ચાલો મિત્રો, આજનું કરંટ અફેર્સ શરૂ કરીએ। તો સૌથી પહેલા તો આજે ઇમ્પોર્ટન્ટ ટોપિક કયા છે, આજના ઇમ્પોર્ટન્ટ ટોપિક કયા છે તો જો સૌથી પહેલા છે CAF2 અને એનું વિનિમય અને BS6 નોર્મ। આપણે જાણીએ છીએ જે ભારત સ્ટેજ 6 છે એનું જે સેકન્ડ ચરણ છે એને લઈને આખો ઇશ્યુ જે છે કરંટમાં આવ્યો છે, એની જે સમય સીમા છે વધારવામાં આવી છે, જેના પર આપણે ડિસ્કશન કરવાના છીએ। સેકન્ડ છે તટરક્ષક અભ્યાસ સી વિજિલ 21। ઇવન આખા ભારતનો સૌથી મોટામાં મોટો તટરક્ષક અભિયાન આવડું છે, દર 2 વર્ષે આયોજન થાય છે। 2019 માં પ્રથમ ચરણનું આયોજન હતું, 2021 માં બીજા ચરણ આયોજિત થયું છે, ઇમ્પોર્ટન્ટ બને છે આપણા માટે। આગળ વધીએ તો બીજા જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક તો છે વેનેડિયમના ઘરેલું નિક્ષેપ। વેનેડિયમ એક ઇમ્પોર્ટન્ટ તત્વ રહેલું છે, ભારતમાં એના પ્રાથમિક નિક્ષેપ નહોતા મળતા અને પહેલી વખત અરુણાચલ પ્રદેશની અંતર્ગત એના પ્રાથમિક નિક્ષેપ મળેલા છે, તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થશે। તો એની સાથે જ વેનેડિયમની એક વિશેષતા, એનો ઉપયોગ ક્યાં થાય છે, એના ગુણધર્મ કેવા છે એની પણ માહિતી મેળવવાના છીએ। એના પછીનો ઇમ્પોર્ટન્ટ ટોપિક રહ્યો છે વન પ્લેનેટ સમિટ। પ્લેનેટ સમિટ છે એટલે કંઈક ને કંઈક કહેવાય કે ગ્રહને ધ્યાનમાં લઈને કદાચ એવું પણ દેખાઈ આવે કે કંઈક પર્યાવરણને ધ્યાનમાં રાખીને સમિટ રહેલી છે। અને છેલ્લે આપણે ક્વિક કરંટનો અભ્યાસ કરવાના છીએ। તો ચાલો મિત્રો, આજનો પહેલો ટોપિક રહેલો છે CAF2 નું વિનિમય અને BS6 ચરણના માપદંડ। જોઈએ શું છે। તાજેતરમાં ઓટો ઇન્ડસ્ટ્રીએ સરકારને અનુરોધ કર્યો, સરકારને રિક્વેસ્ટ કરી છે કે લોકડાઉનના પ્રભાવને જોઈને જે કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી છે, જો આપણે લખ્યું છે CAFE, તો CAF નું ફૂલ ફોર્મ શું થશે? કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી। કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી CAF2 એના જે નિયમો છે અને એની સાથે જે BS6 નો ભારત સ્ટેજ 6 BS6 ના જે ચરણ છે એના માપદંડ લાગુ કરવાની જે અવધિ છે, એનો જે સમયગાળો છે એને એપ્રિલ 2024 સુધી વધારેલ છે। તો જે પણ લોકડાઉન થયું છે અને જે પણ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ઉપર ઇફેક્ટ આવી છે તેના કારણે જે CAF2 અથવા તો આપણે કહીએ કે એની સાથે જે BS6 નોર્મ્સ જોડાયેલા છે એનો લાગુ કરવાનો એના ચરણ 2 નો જે સમયગાળો હતો એ સરકારે વધારી અને 2024 કર્યો છે। તો આપણે એ પણ જોશું કે પહેલા કેટલો હતો, કયા કારણોસર ફેરફાર થયેલ છે, એનાથી શું ઇફેક્ટ આવશે, બધી માહિતી મેળવીએ। CAF2 તથા BS6 ના ચરણ 2 ના માપદંડો લાગુ કરવા ક્રમશઃ 2022 અને 2023 આ વર્ષ નક્કી કરાયા હતા। હવે આ CAFE શું છે ને એ આપણે ડિસ્કસ કરશું। CAF2 જે છે એના જે પણ નિયમો છે એ લાગુ કરવા સરકારે 2022 નું વર્ષ નક્કી કર્યું હતું અને જે BS6 નોર્મ્સ રહેલા છે એ નોર્મ્સના ચરણ 2 જે છે લાગુ કરવાનું સરકારે 2023 નું વર્ષ નક્કી કર્યું હતું, પરંતુ આ લોકડાઉનને કારણે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખી અને એપ્રિલ 2024 સુધી એની જે કહેવાય કે સમયગાળો છે વધારવામાં આવેલ છે, જેને લઈને આખો ઇશ્યુ કરંટમાં હતો। હવે અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે એમ થાય કે CAF2 માંથી BS6 માંથી કેવી રીતે આવે। જો સૌથી પહેલા તો આપણે કીધું કે CAFE કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી વિનિયમન, ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો મિત્રો, કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી। ભારત સહિત કેટલાય વિકસિત અને જે વિકાસશીલ દેશ છે એની અંતર્ગત આ વિનિયમ જે છે લાગુ કરવામાં આવ્યો છે। એટલે જો જે કોઈ પણ દેશ રહેલા છે ઇન શોર્ટ એની અંદર નિયમ જે છે લાગુ છે એમ કહી શકાય, વિકસિત અને વિકાસશીલ બંનેની અંતર્ગત છે। તે વાહનોના ઈંધણની ખપત અથવા તો જે ઈંધણની એફિશિયન્સી હોય ને એમાં સુધાર અને CO2 નું ઉત્સર્જન છે ને ઘટાડે છે। આ વાક્ય ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, સીધું પૂછે કે CAFE ની અંતર્ગત જેના જે નિયમો છે એના દ્વારા ઈંધણની એફિશિયન્સીમાં સુધાર અને CO2 નું ઉત્સર્જન છે ઘટાડવામાં આવશે। તો એફિશિયન્સી એટલે શું થાય?
આપણે એમ કહીએ કે ઉર્જા દક્ષતા, જેમ કે ઈંધણની ખપત, એફિશિયન્સી એવો શબ્દ વાપર્યો છે. એફિશિયન્સી એટલે શું થશે? તો કે આઉટપુટ અપોન ઇનપુટ એવું કહી શકાય. સપોઝ કે જે ફ્યુલ આપણે યુઝ કરીએ છીએ એમાં થોડાક ફેરફાર કરવામાં આવે, એમાં નવા કેમિકલ એડ કરવામાં આવે, જેથી કરીને ફ્યુલનું બંધ થઈ જશે, સળગી જશે, પછી જે પણ ઉત્સર્જિત વાયુ જે છે એ ઘટી જાય. હવે જો એફિશિયન્સી સુધરશે, આપણે જાણીએ છીએ કે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણની વાત કરવામાં આવેલ છે. એનાથી શું થશે? પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ કરશો તો એનાથી પેટ્રોલની એફિશિયન્સી સુધરી જશે, એફિશિયન્સી વધશે. સેકન્ડ થિંગ તો કે ઉત્સર્જન થાય છે ને એ ઘટી જશે. જેમ કે ભાઈ ઇન્ટરનલ કમ્બશન એન્જિન હોય, આઈસી કહેવાય છે એને, તો એની અંતર્ગત તમે જો તો કે જ્યારે પણ ફ્યુલ, ધારો કે પેટ્રોલનું કમ્બશન થાય તો બેક ફાયરિંગ થતું હોય છે, એટલે કે એન્જિનમાં જેટલું પેટ્રોલ હોય ને પૂરેપૂરું સળગે નહીં, થોડું ઘણું રહી જતું હોય છે, બેક ફાયરિંગના ઇસ્યુ ને થતું હોય છે. એના કારણે પણ તમે જો તો અલગ અલગ પ્રકારના વાયુઓ જે છે એમાંથી એક્ઝોસ્ટ થતા હોય છે, વાતાવરણને નુકસાન કરતા હોય છે. હવે ઈંધણને સારું બનાવવામાં આવે કે ભાઈ પૂરેપૂરું એન્જિનની અંદર સળગી જશે, તો એક તો પૂરેપૂરું સળગશે એટલે બેક ફાયરિંગ સોલ્વ થઈ જશે. સેકન્ડ થિંગ કે ઘણા બધા એવા વાયુ હશે કે જે આની અંદર ઉત્સર્જિત થતા હશે કે બેક ફાયરિંગ થતું હોય એમાં, અને આમાં થશે નહીં, તો વાતાવરણની અંદર જે પણ કહેવાય કે ભાઈ વાયુઓ પ્રસરી રહ્યા છે, ગ્રીન હાઉસ ગેસીસ છે અથવા તો વાતાવરણને નુકસાન કરતા વાયુઓ જે છે એ કંટ્રોલમાં આવી જશે અને એફિશિયન્સી છે ઈંધણની એ પણ સુધરી જશે. આ પ્રકારે ઈંધણ માટે તેલ પરની નિર્ભરતા ઘટવાની સાથે આપણે કીધું કે જો હમણાં જ મેં કીધું કે જેમ કે પેટ્રોલમાં આપણે ઇથેનોલ એડ કરીએ છીએ તો શું થાય કે ધીરે ધીરે પેટ્રોલની માત્રા આપણે ઘટાડીએ છીએ. સપોઝ સમજો કે આપણે 1 લીટર જે છે, એક ડેઈલીનું 1 લીટર પેટ્રોલ યુઝ કરતા હોય તો 365 દિવસે 365 લીટર થયું. હવે આપણે ધારો કે 1 લીટર પેટ્રોલમાં જે છે એમાં 1 લીટરની સાથે તમે જુઓ કે ભાઈ આપણે 1 લીટર પેટ્રોલ ભરાવાનું છે, તેમાં શું કરશે કે 700 ml પેટ્રોલ હશે અને 300 ml જે છે એ આપણે ઇથેનોલ નાખી તો ડેઈલી 300 ml ની તો પેટ્રોલની બચત થાય છે. તો આ રીતે જે છે તેલ ઉપરની નિર્ભરતા છે ધીરે ધીરે ઘટી રહી છે. એટલે આપણે જે તેલને આયાત કરીએ છીએ, ઓઇલને ક્રૂડને આયાત કરીએ છીએ, એની ઉપરની નિર્ભરતા થોડે ઘટશે અને પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા મદદરૂપ થશે. શું કામ? આનાથી બેક ફાયરિંગ સોલ્વ થશે. આના સિવાય જે પણ વાયુઓનું ઉત્સર્જન થઈ રહ્યું છે એ એવા વાયુ કે જે ભાઈ વાતાવરણમાં નુકસાનકારક સાબિત થઈ શકતા હોય તો એનું ઉત્સર્જન થતું ઓછું થઈ જશે, તો એનાથી વાતાવરણ અથવા તો પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા પણ આપણને ફાયદો મળી રહેશે. આ વિનિયમન ઓટો નિર્માતાઓ એટલે કે જે પણ અલગ અલગ જેમ કે આપણે જોઈએ તો 4 વ્હીલ છે, 3 વ્હીલર છે, 2 વ્હીલર છે, તો જે પણ ઓટો નિર્માતાઓ છે એના માટે એક સેલ્સ વોલ્યુમ વેઇટેડ એવરેજને પણ સંદર્ભિત કરે છે. કેફનો વિચાર એક ઇલેક્ટ્રિક વાહનો સહિત વધારે ઈંધણ કુશળ મોડેલના ઉત્પાદન અને વેચાણ કરી ઈંધણ એફિશિયન્સીના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નિર્માતાઓને સહયોગ આપવાનો પણ રહેલો છે. એટલે માત્ર એટલું જ નથી કે કેફની અંતર્ગત કે ભાઈ ફ્યુલ એફિશિયન્સી સુધરે અને જે કાર્બન ડાયોક્સાઇડનું એમિશન થાય છે જેનાથી જે પ્રદૂષણ થાય છે એ ઘટે, માત્ર એટલું નથી, પરંતુ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉપર પણ ભાર આપેલ છે કે જેથી કરીને ઇલેક્ટ્રિક વાહન જેમ વધશે તો શું થશે કે ઇલેક્ટ્રિક વાહન વધશે એટલે જે ઓટોમેટિક જે ફ્યુલ ઉપર જે ભાર રહેલો છે, આપણે ક્રૂડ આયાત કરીએ છીએ એના ઉપરથી આપણે વાહન બધું ચલાવીએ છીએ, ક્રૂડ ઉપર જે આયાત કરીએ છીએ એ થોડું ઘટી જશે. સેકન્ડ થિંગ કે ક્રૂડનો ઉપયોગ નથી, વાહનમાં પેટ્રોલનો ઉપયોગ નથી, તો શું થશે કે ઉત્સર્જન થતા વાયુઓ જે છે એ ઘટી જશે, એટલે કે વાતાવરણમાં જે પણ ગ્રીન હાઉસ ગેસીસ એને કંટ્રોલમાં લાવી શકે, પ્રદૂષણને ઘટાડી શકાય, તો એ પ્રકારના પણ ફાયદા રહેશે. અને જે સરકારની પોલિસી છે ખાસ કરીને એવું કહે છે કે 2030 સુધીમાં 2 વ્હીલર અને 3 વ્હીલર જે છે એ 100% પેટ્રોલમાંથી આપણે કન્વર્ટ કરીને ઇલેક્ટ્રિક કરવાના છે. તો એ પ્રકારના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પણ આ નિર્માતાઓને સહયોગ આપવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ભારતમાં સીએફઈ ઉપર વાત કરીએ તો સીએફઈ માપદંડોને પ્રથમવાર 2017 ની અંતર્ગત જે એનર્જી કન્ઝર્વેશન એક્ટ જે છે 2001, યાદ રાખો 2017 ની અંતર્ગત પહેલીવાર સીએફઈ ના નિયમ જે છે એને એનર્જી કન્ઝર્વેશન એક્ટ જે 2001 રહેલો છે એના મુજબ યુનિયન મિનિસ્ટ્રી ઓફ પાવર, જે પાવર મંત્રાલય છે એના દ્વારા અધિસૂચિત કરવામાં આવેલ છે. તો કેફના જે માપદંડ રહેલા છે પ્રથમવાર 2017માં ભારતમાં લાગુ પડ્યા હતા. આ વિનિયમ વર્ષ 2015 ના ઈંધણની ખપત એટલે ઈંધણની જે માંગ રહેલી છે તેના માપદંડોને અનુસાર છે. તો 2015માં જે ઈંધણના ખપતના માપદંડ હતા એને અનુસાર રહેલું છે, જેનો ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધી વાહનોની ઈંધણ એફિશિયન્સી 35% સુધી વધારવાની છે. જો એફિશિયન્સી 35% સુધી વધારવી છે. સપોઝ કે અહીં 1 લીટરમાં ધારો કે 100 કિલોમીટર હાલતું હોય
તો હવે 1 લિટરમાં જે છે એ 135 કિલોમીટર હાલી શકે એ પ્રકાર એફિશિયન્સી કરવાની છે, એ પ્રકારે ઈંધણ બનાવવું છે. પણ એની સાથે જ જે પ્રદૂષણ થાય છે એ પણ ઘટવું જોઈએ. તો ખાસ યાદ રાખજો 2015 એઝ અ બેઝ યર તરીકે લીધું છે માપદંડ માટે, અને એનો ખાસ જે ઉદ્દેશ છે ભારતમાં 2030 સુધીમાં વાહનોની જે પણ કહેવાય કે ઈંધણ રહેલું છે વાહનો માટે એની એફિશિયન્સી છે 35% સુધી વધારવાની છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે, જો અલગ અલગ મિનિસ્ટ્રીની વાત છે. અહીંયા આપણે વાત કરી હતી કે મિનિસ્ટ્રી ઓફ યુનિયન મિનિસ્ટ્રી ઓફ પાવર એના દ્વારા જે છે આખું લાગુ કરવામાં આવ્યું હતું, અધિસૂચિત કરવામાં આવ્યું હતું CFA ના માપદંડને 2017 ની અંતર્ગત ઇન્ડિયામાં. હવે આ શું કહે છે કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે જે છે એ પ્રત્યેક નાણાકીય વર્ષના અંતની અંતર્ગત ઓટોમોબાઈલના જે નિર્માતાઓ છે એના દ્વારા વાર્ષિક ઈંધણની ખપત પર દેખરેખ અને રિપોર્ટિંગ કરવા માટે એક જવાબદાર નોડેલ એજન્સી છે. તો ઓટોમોબાઈલ નિર્માતાઓ જે છે આના સિવાય જુઓ સમજો, એક તો ઓટોમોબાઈલ નિર્માતાઓ દ્વારા જે પણ વાર્ષિક ઈંધણની ખપત રહે છે એની ઉપર દેખરેખ રાખે છે. આના સિવાય એના ઉપરનું રિપોર્ટિંગનું કાર્ય તરીકે જે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે છે એક નોડલ એજન્સી તરીકે કાર્ય કરી રહી છે. એટલે બંને વચ્ચે આના ઉપર એક તો દેખરેખ રાખશે, સેકન્ડ એ દેખરેખ રાખીને આખો રિપોર્ટ બનાવશે. તો એ મુજબ જે આખી નોડલ એજન્સી આ રહેલી છે. આ વિનિયમનને 2 ચરણોમાં રજૂ કરાયું છે, જેના મુજબ કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને 2022-23 સુધીમાં 103 ગ્રામ પ્રતિ કેજી અને 2022-23 પછી જો સમજો બે જગ્યાએ એક ડેટ લખેલી છે એટલે એવું ન થાય. આ 2022-23 સુધીમાં છે 123 ગ્રામ પ્રતિ કિલોમીટર અને 2022-23 પછી 113 ગ્રામ પ્રતિ કિલોમીટર જે છે કરવાનું રહેલું છે. આ માપદંડ જે છે એ બધા માટે લાગુ પડશે, ચાહે પેટ્રોલ હોય, ડીઝલ હોય, CNG હોય કે LPG. તો તમામ પ્રકારના વાહન છે એના માટે આ માપદંડ જે છે લાગુ પડે છે. હવે BS6 ચરણ 2 માપદંડ ઉપર આવીએ, જે ભારત સ્ટેજ 6 આપણે કહીએ ને BS6 નોર્મ્સ, તો એના ઉપર આવીએ. તો ભારત સ્ટેજ ઉત્સર્જન માપદંડ ICE એટલે કે ઇન્ટરનલ કમ્બન્શન એન્જિન. હવે એમ છે કે આ એન્જિન કેવું હોય તો આપણે જે બાઇક, સ્કૂટી, એક્ટિવા જે વાપરીએ ને એમાં જે એન્જિન છે ને એને ઇન્ટરનલ કમ્બશન એન્જિન જ કહેવાય. તો માપદંડ જે છે એ ICE તથા સ્પાર્ક ઇગ્નિશન સિસ્ટમ એના જે એન્જિન રહેલા છે એના ઉપકરણોથી ઉત્સર્જિત જે વાયુ પ્રદૂષણ થાય છે એના વિનિયમિત કરવાનું માપદંડ રહેલું છે. ઇન શોર્ટ એવું સમજો કે આપણી પાસે જે વાહન હોય એ વાહનને આપણે ચલાવીએ છીએ તો એનો ફ્યુલ હશે, એનું સળગશે, ઇગ્નિશન થશે, તો એના દ્વારા જે ધુમાડો નીકળે છે એમાં એ ધુમાડો જે છે એના માપદંડ રહેલા છે. એને નિયમિત કરવાના માપદંડ જે છે એ BS6 નોર્મની અંતર્ગત આવશે. ખાસ ફોકસ હોવું જોઈએ કે BS6 નોર્મ્સ જે છે એ ઉત્સર્જિત વાયુ પ્રદૂષણથી વિનિયમિત કરવાના માપદંડ છે. આ માપદંડનો ઉદ્દેશ્ય એ 3 ક્ષેત્ર, તો ઉદ્દેશ્ય 3 ક્ષેત્રને ધ્યાનમાં રાખીને છે. એક તો ઉત્સર્જનનું નિયંત્રણ કરવાનું, સેકન્ડ જે છે ઈંધણની એફિશિયન્સી. મેં તમને કીધું કે ઈંધણ વધારે સારું હશે તો પૂરેપૂરું સળગશે એન્જિનની અંતર્ગત, એટલે કહેવાય કે ભાઈ જે પણ અમુક વાયુઓ જે છે ઓછા ઉત્સર્જન થશે, બ્રેકફાઈના પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ જશે. તો એફિશિયન્સી વધારવાની, ઉત્સર્જનનું નિયંત્રણ અને એન્જિનની ડિઝાઇનમાં સુધાર કરવાનું રહેલું છે. હવે એમ ન થાય કે ચલો BS6 આવી ગયું તો એમાં શું ન્યા આવે, થોડું ખારું ફ્યુલ નાખી દેવાનું, એટલું નથી હોતું. BS6 નો લાગુ પડશે એટલે એન્જિનની જે ડિઝાઇન હોય ને એ ચેન્જ થતી હોય છે. એક વાહનની અંદર એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, એનું નામ છે કેટાલાઇટિક કન્વર્ટર. કેટાલાઇટ કન્વર્ટર. જ્યારે BS6 નો લાગુ પડે ને, BS4 અને BS6 નું તમે એક ગાડી લ્યો ને બેની કમ્પેરિઝન કરો. સપોઝ કે BS4 ની ઇનોવા લ્યો, BS6 ની ઇનોવા લ્યો, તો બંનેની અંતર્ગત કેટાલાઇટિક કન્વર્ટર હશે, પણ BS6 ની અંતર્ગત જે કેટાલાઇટિક કન્વર્ટર લેન્થ હશે ને વધારે હશે. શું કામે? તો એનું કાર્ય જે છે ને વધી જાય છે. જે પણ કહેવાય કે એક્ઝોસ્ટ છે, ઉત્સર્જિત થતા ધુવાડાની બધું છે, એને ક્લિયરનું કાર્ય પણ એની અંતર્ગત કરવામાં આવતું હોય છે. તો ઉત્સર્જનનું નિયંત્રણ કરવાનું છે, ઈંધણની એફિશિયન્સી સુધારવાની છે અને એન્જિનની ડિઝાઇનમાં પણ સુધારો કરવામાં આવે છે જ્યારે BS6 નોર્મ લાગુ પડે છે ત્યારે. કેન્દ્ર સરકારે વાહન નિર્માતાઓ માટે 1 એપ્રિલ 2020 થી માત્ર BS4 વાહનોનું નિર્માણ, વેચાણ અને રજીસ્ટ્રેશન કરવાનું BS6 રહેલા છે એનું વેચાણ અને રજીસ્ટ્રેશન કરવાનું અનિવાર્ય કરી દીધું છે. એટલે કે 1 એપ્રિલ 2020 પછીથી કેન્દ્ર સરકારે કહી દીધું કે ભાઈ BS6 નોર્મ વાળા વાહનનું વેચાણ અને રજીસ્ટ્રેશન થઈ જવું જોઈએ. BS6 ઉત્સર્જન માપદંડો અનુસાર પેટ્રોલ વાહનો જે રહેલા છે, જો અલગ અલગ છે પેટ્રોલ ડીઝલ માટે, તો પેટ્રોલ વાહનો જે છે એને NOx એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડના ઉત્સર્જનને 25%, જે પણ પેટ્રોલ વાહન છે એને નાઇટ્રોજનના જે ઓક્સાઇડ રહેલા છે એનું ઉત્સર્જનના 25%,
ડીઝલ એન્જિન વાહનોમાં જે હાઇડ્રોકાર્બન છે અને NOx નું કોમ્બિનેશન છે એના 43% તથા નાઇટ્રોજન ઓક્સાઇડના સ્તરને 68% અને એની સાથે પર્ટિક્યુલર મેટરના સ્તરને 82% સુધી ઘટાડવાનું લક્ષ્ય જે છે ને એ રાખેલું છે. જો બહુ મોટો ઇસ્યુ છે મિત્રો, સમજવામાં થોડોક પ્રોબ્લેમ પડશે પણ BS6 નો માટે ઇમ્પોર્ટન્ટ છે કે BS6 એન્જિન હશે એની અંતર્ગત જે પેટ્રોલ વાહન રહેલું છે, પેટ્રોલ થી ચાલતું એ પ્રકારનું વાહન છે, તેમાં નાઇટ્રોજન ઓક્સાઇડના ઉત્સર્જન જે છે 25% ઘટાડવાનું છે. ડીઝલ એન્જિન વાહન હોય એની અંદર હાઇડ્રોકાર્બન જે છે HC અને NOx નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એને 35% તથા સ્પેશિયલી નાઇટ્રોજન ઓક્સાઇડના સ્તરને 68% અને એની સાથે જે પર્ટિક્યુલર મેટર રહેલી છે એના સ્તરને 82% ઘટાડવાનું લક્ષ્ય પણ રાખવામાં આવેલું છે. ઈંધણમાં સલ્ફરની હાજરી હોવી ચિંતાનું મુખ્ય કારણ છે. જો આ છે ને પીટીમાં પૂછાઈ શકે એ પ્રકારનો પ્રશ્ન છે કે BS4 અને BS6 એન્જિન હોય એની અંતર્ગત જે ફ્યુલ યુઝ કરીએ છીએ ફ્યુલ એની અંતર્ગત જે તફાવત હશે ને સલ્ફરનો પણ હશે કે BS6 નું ફ્યુલ હશે, BS4 નું ફ્યુલ હશે ને એની અંતર્ગત થોડો ઘણો સલ્ફરની માત્રાને તફાવત હશે અને ખાસ તો સલ્ફરને લીધે જ જે પણ ચિંતાઓ જે છે વધતી હોય છે પ્રદૂષણની. BS4 એન્જિનમાં BS6 એન્જિનમાં સલ્ફરની માત્રા BS4 એન્જિનની સાપેક્ષમાં ખૂબ ઓછી હોય છે અને જે BS6 એન્જિન વાપરીએ છીએ એની અંતર્ગત સલ્ફરની માત્રા BS4 કરતાં ખૂબ જ ઓછી હોય છે. એટલે BS6 એન્જિનની અંતર્ગત જે ફ્યુલ યુઝ કરશું એમાં સલ્ફરની માત્રા જે છે કેવી હશે? ઓછી છે. આ વસ્તુને ઇમ્પોર્ટન્ટ કરી અને નોટ કરીને રાખજો કે BS6 એન્જિનની અંતર્ગત જે ફ્યુલ યુઝ થશે એની અંતર્ગત સલ્ફરની માત્રા છે જે ઓછી હશે. કોની સાપેક્ષમાં? તો કે BS4 ની સાપેક્ષમાં. જેને BS4 મુજબ નિર્ધારિત માત્રા 50 જે માઇક્રો કિલો મિલીગ્રામ પર કેજી થી BS6 ની અંતર્ગત 10 મિલીગ્રામ પ્રતિ કેજી સુધી ઘટાડવામાં આવે છે. તો BS4 ની અંતર્ગત સલ્ફરની માત્રા કેટલી હતી? તો કે 50 mg પર કેજી. જ્યારે BS6 માં કેટલી છે? તો કે 10 mg પર કેજી. તો જો પાંચમા ભાગની થઈ ગઈ. પાંચમા ભાગની એ 50 mg પર કેજી છે BS4 માં યુઝ કરવામાં આવતું સલ્ફરની માત્રા, જ્યારે BS6 ની અંદર કેટલી છે કે 10 mg પર કેજી છે. એટલે કહેવાય કે ભાઈ સલ્ફરની માત્રામાં બહુ મોટો ડિફરન્સ રહેલો છે અને જ્યારે પણ પ્રશ્ન પૂછાય કે BS4 અને BS6 ફ્યુલની અંતર્ગત શું ચેન્જીસ હશે તો યાદ રાખજો બંનેની અંદર સલ્ફરની માત્રા જે છે એ અલગ હશે. BS6 માં ઓછી હશે, BS4 માં એની સાપેક્ષમાં વધારે હશે. ઓકે મિત્રો, એના પછી નેક્સ્ટ ટોપિક રહેલો છે તટરક્ષક અભ્યાસ સી વિઝલ 21. મેં તમને કીધું એમ મુજબ કે ભાઈ દર 2 વર્ષે અભ્યાસ થાય છે અને અત્યારે 2021 માં અભ્યાસ કરવામાં આવ્યો છે અને ભારતનો સૌથી મોટો તટરક્ષક અભ્યાસ પણ આ રહેલો છે. તો તાજેતરમાં દ્વિવાર્ષિક અખિલ ભારતીય તટરક્ષા અભ્યાસ જે છે સી વિઝલ 21 નું બીજું સંસ્કરણ છે શરૂ કરવામાં આવેલ છે. એટલે ઓલરેડી એકવાર થઈ ગયો છે. એકવાર થયો તો ક્યારે થયો તો કે 2 વર્ષ પહેલા, એટલે કે 2019 માં પ્રથમ વાર થયો હતો અને બીજી વાર જે છે ક્યારે થશે તો કે 2021 માં અને તાજેતરમાં થયો છે. એટલે આખો ઇશ્યુ જે કરંટમાં આવેલો છે. સમુદ્રી રક્ષા અભ્યાસનું પ્રથમ સંસ્કરણનું આયોજન કીધું એ મુજબ કે જાન્યુઆરી 2019 માં કરવામાં આવ્યું હતું અને આ વાક્યને ઇમ્પોર્ટન્ટ કરી લેજો. તે ભારતનો સૌથી મોટો તટીય રક્ષા અભ્યાસ છે. તટીય રક્ષા અભ્યાસ ટોટલી રીતે રક્ષા કરવા માટેનો અભ્યાસ રહેલો છે. આખું જે આપણો દરિયા કિનારો છે 7516.6 કિલોમીટર, આખી દરિયા કિનારાની રક્ષા માટેનો સૌથી મોટો અભ્યાસ રહેલો છે સી વિઝલ 21. સંચારનું ક્ષેત્ર જોઈએ તો આ અભ્યાસનું આયોજન આશરે કીધું એ મુજબ 7516.6 કિલોમીટર માં ફેલાયેલો જે આપણો દરિયા કિનારો છે તે અને સાથે આર્થિક ક્ષેત્ર જે ઇકોનોમિક ઝોન કહેવાય છે, સ્પેશિયલ ઇકોનોમિક શેર્સ અપ ટુ 200 નોટિકલ માઇલ સુધી હોય છે. એટલા વિસ્તાર સુધી અભ્યાસ કરવામાં આવતો હોય છે. UN ક્લોઝ એનું ફૂલ ફોર્મ છે, લખી લેજો, યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન લો ઓફ સી. UN ક્લોઝ નું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન લો ઓફ સી. તો એને એક વિશેષ આર્થિક ક્ષેત્રને પરિભાષિત કરેલું છે. અહીં કીધું ને કે આર્થિક ક્ષેત્ર સુધી, જેમ કે આપણું ભારત લઈએ તો આ બધા રાજ્યો અહીં જે કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે તે એ બધાનો આપણે દરિયા કિનારો કરીએ તો કેટલો થાય 7516.6 કિલોમીટર. તો
તો આટલા દરિયા કિનારો એની સાથે જ કે કેટલીક હદ સુધી આપણી ભાઈ દરિયાની અંતર્ગત આપણી સીમા રહેલી હોય છે, જેને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કહીએ છીએ, ઝેડ. એ નક્કી કરના દ્વારા થાય તો કે યુએન ક્લોઝ, યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓફ લો ઓફ સી. તો એ જે છે એ ક્ષેત્રને નક્કી કરે છે, પરિભાષિત કરે છે, જે એમ કહે છે કે ભાઈ દરિયો કિનારો જે છે આપણે કિનારો કહીએ ત્યાંથી 200 સમુદ્ર માઇલ સુધી ફેલાયેલો છે. તો આ ભારત હોય, જેમ કે અહીંયા ઉભા હોય આપણે દીવ સાઈડ, તો ત્યાંથી 200 નોટિકલ માઇલ સુધી જે છે એ આપણો વિસ્તાર કહી શકાય છે. આ સીમાની અંતર્ગત તટીય રાજ્ય એટલે કે જેની પાસે દરિયા કિનારો છે એ રાજ્ય પાસે સંસાધનોની શોધ અને એના દહન કરવાનો અધિકાર રહેલો છે. જેમ કે આપણે વિચાર કરીએ કે આપણા ગુજરાત રહેલું છે, ચલો અહીંયા પોરબંદર છે, દરિયા કિનારો છે. હવે શું થાય છે કે ચલો અહીંથી 200 નોટિકલ માઇલ સુધી આપણો વિસ્તાર છે, અને સંશોધન કાર્ય થાય છે, અને અહીંયા મળે છે આપણને પેટ્રોલિયમ. તો ભાઈ પોરબંદર પાસે પેટ્રોલિયમ મળે છે, તો પોરબંદર રાજ્યને પૂરો અધિકાર છે કે ભાઈ એ વિસ્તારનું સંસાધન છે એનું દોહન કરી શકે છે, તથા તેના સંરક્ષણ અને વ્યવસ્થાપનની જવાબદારી પણ હોય છે. આ અભ્યાસમાં 13 તટવર્તી રાજ્ય ઇમ્પોર્ટન્ટ છે. ભારતના કુલ કેટલા રાજ્યનો દરિયા કિનારો છે, 13 રાજ્ય કયા એ પણ સાથે જોઈ લઈએ. જેમ કે સૌથી પહેલા આપણું ગુજરાત આવશે, પછી અહીં મહારાષ્ટ્ર આવે છે, પછી ગોવા આવે છે, સ્વપ્નની દુનિયા, પછી આવે છે કર્ણાટક આવે છે, પછી આવશે કેરળ, અહીં આવશે તમિલનાડુ, ઉપર આવશે આંધ્રપ્રદેશ, પછી આવે છે ઓડિશા અને આવશે વેસ્ટ બેંગોલ. તો 1 2 3 4 5 6 7 8 9, ઓકે, 9 રાજ્યો અને એની સાથે જ કેન્દ્ર શાસિત પ્રદેશ. તો ક્યાં આવશે તો કે જો દીવ દમણ અને દાદરા નગર હવેલી, પછી આવશે લક્ષદ્વીપ, પછી આવશે પુડ્ડુચેરી, પછી આવશે અંદમાન નિકોબાર. તો આ 9 રાજ્ય અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કુલ 13 તટવર્તી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એમાં સમાવેશ છે. એની સાથે જ મત્સ્ય પાલન કરવાવાળા સમુદાય અને એની સાથે તટ વિસ્તાર દરિયા કિનારા વિસ્તારમાં જે પણ સમુદાય રહે છે એ બધા આની અંતર્ગત સમાવિષ્ટ થાય છે. તો યાદ રાખો કુલ 13, એમાંથી 9 રાજ્ય દરિયા કિનારો, 4 કેન્દ્ર શાસિત દરિયા કિનારો. આની સાથે જ મત્સ્ય પાલન કરવાવાળા સમુદાય અને જે પણ લોકો દરિયા કિનારે છે આખા સમુદાય જે છે આની અંદર સમાવેશ થાય છે. સી વિજિલ અભ્યાસમાં કોણ ભાગ લે છે? એક તો કીધું મુજબ આ બધા સમાવેશ થશે. એની સાથે જ ઇન્ડિયન નેવી, ભારતીય નૌસેના, કોસ્ટ ગાર્ડ, કસ્ટમ અને અન્ય સમુદ્રી એજન્સીઓ પણ આની અંતર્ગત ભાગ લેતી હોય છે. જેની અંતર્ગત હજી વધારે વાત કરીએ તો ભારતીય વાયુસેના પણ ભાગ લે છે, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ કહીએ તે, સીમા સુરક્ષા બળ, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ તથા એરપોર્ટ એજન્સી પણ આ અભ્યાસમાં સમાવેશ છે. એટલે એમ કહી શકાય જે પણ દરિયા જોડાયેલા છે ને એ બધા આની અંદર સમાવેશ થઈ ગયા છે. યાદ રાખો જે પણ દરિયાએ જોડાયા છે બધા લગભગ આની અંદર સમાવેશ થઈ ગયા છે. હવે વાત કરીએ એના મહત્વ ઉપર. તો આ અભ્યાસ છે ને એ ભારતીય નૌસેનાનો એક અભ્યાસ આવ્યો છે, નામ છે ટ્રોપેક્સ. જો ઇન્ડિયન નેવીનો અભ્યાસ છે ટ્રોપેક્સ, એનું ફૂલ ફોર્મ છે થિયેટર લેવલ રેડીનેસ ઓપરેશન એક્સરસાઇઝ. હવે એમ થાય કે ટ્રોપેક્સ શું છે? તો એની અંતર્ગત છે ને ઇન્ડિયન જે કહેવાય કે ભાઈ નેવી છે, એરફોર્સ છે, આના સિવાય કોસ્ટ ગાર્ડ જે છે એ ભેગા થઈ અને કેવી રીતે ટોટલી જે પણ દરિયા કિનારે અથવા તો દરિયામાં જે પણ પડકાર ઉત્પન્ન થાય છે, ચુનૌતી આવતી હોય છે, એની સામે કેવી રીતે લડવું અને બધા એક સાથે કેવી રીતે સાથે થઈ અને એનો સામનો કરી શકે છે, એના માટે અભ્યાસ જે છે ટ્રોપેક્સ એનું આયોજન કરવામાં આવતું હોય છે. તો ઇન્ડિયન નેવીનો જે ટ્રોપેક્સ એક્સરસાઇઝ રહેલી છે એની દિશામાં જ આ ઉઠાવેલું એક નવું પગલું કહી શકાય. કયું? તો કે સી વિજિલ. ઓલરેડી ટ્રોપેક્સ છે, આ ટ્રોપેક્સની દિશામાં જ એક આગળનું પગલું છે સી વિજિલ. આમાં લિમિટેડ એજન્સી છે, આમાં બહુ બધી એજન્સી છે સમાવિષ્ટ કરેલી છે અને એનું આયોજન જે છે દર 2 વર્ષે જે છે કરવામાં આવે છે. સી વિજિલ અને ટ્રોપેક્સ અભ્યાસ એ સમુદ્રી વિસ્તારના પડકારોથી લડવા પૂર્ણ રૂપે સક્ષમ છે. કીધું એ મુજબ કે અભ્યાસ ખાસ કરીને શેના માટે બંને? તો કે ભાઈ સમુદ્રી વિસ્તારમાં જે પણ પડકાર ચુનૌતી ઉત્પન્ન થઈ છે, ચાહે કુદરતી હોય કે પછી કૃત્રિમ રીતે હોય, તો એ સમક્ષ લડવા માટે પૂર્ણ રીતે સક્ષમ બનવા માટે અભ્યાસ કરવામાં આવતો હોય છે અને એને લઈને શાંતિપૂર્ણ રખથી એકદમ શાંતિથી કેવી રીતે એને સોલ્વ કરી નાખવું એના ઉપર પણ ફોકસ રહેલું હોય છે. એના પછી ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે મિત્રો વેનેડિયમના ઘરેલું નિક્ષેપ. વેનેડિયમ આપણે જાણીએ છીએ કે ઇમ્પોર્ટન્ટ મટીરિયલ રહેલ છે અને ઘણી અલગ અલગ જગ્યાએનો ઉપયોગ થાય છે. ઇવન વિચાર કરો કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એની અંદર પણ વેનેડિયમનો ઉપયોગ થતા હોય છે. તો તાજેતરમાં જીએસઆઈ એટલે કે જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, યાદ રાખો જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, એના દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં અરુણાચલ પ્રદેશની અંતર્ગત વેનેડિયમના નિક્ષેપ જે છે ભંડાર જે છે પ્રાપ્ત થયો છે.
રાજ્ય યાદ રાખજો, ભારતમાં કઈ જગ્યાએ તો કે અરુણાચલ પ્રદેશની અંતર્ગત વેનેડિયમ જે છે એના ભંડાર પ્રાપ્ત થયા છે. અરુણાચલ પ્રદેશ. જીએસઆઈ જે છે એટલે કે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે એ મિનિસ્ટ્રી ઓફ માઇન્સ થી સંબંધિત કાર્યાલય છે. માઇન્સ એટલે આપણે જાણીએ છીએ ખાણ નહીં કરે, તો મિનિસ્ટ્રી ઓફ માઇન્સ રહેલ છે એની સંબંધિત કાર્યાલય છે. અને ખાણ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ માઇન્સ છે એના મંત્રી જે શ્રી પ્રહલાદ જોશી રહેલા છે. મુખ્ય બિંદુ પર વાત કરીએ તો તે એક રાસાયણિક તત્વ છે એટલે કે વેનેડિયમ જે છે. હવે જો એક તો વેનેડિયમ ના ભંડાર મળ્યા છે તો સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ એ બને કે ભારતમાં કઈ જગ્યાએ મળ્યા છે તો કે અરુણાચલ પ્રદેશમાં મળ્યા છે. હવે વેનેડિયમના ભંડાર મળ્યા છે તો વેનેડિયમ તત્વ ઉપર પણ ઇમ્પોર્ટન્ટ છે. તો એક રાસાયણિક તત્વ છે એની જે સંજ્ઞા જે છે કેપિટલ V રહેલી છે. તે એક દુર્લભ તત્વ છે. એની સાથેના કેટલાક ગુણધર્મ જેમ કે કઠોર છે, સિલ્કી ગ્રે જેવું દેખાય છે અને લચીલી ધાતુ પણ રહેલી છે. કઠોર છે, સિલ્કી ગ્રે જેવું દેખાય છે અને લચીલી ધાતુ પણ રહેલી છે. વેનેડિયમની કાચી ધાતુ એટલે કે જો એવું ન હોય કે ચલો આમ કહેવાય કે ભાઈ પાવડો લઈને ખોડવાનું માંડ્યા એટલે સીધા ઓહો વેનેડિયમના કડકા મળ્યા, એવું નથી હોતું. વેનેડિયમ કાચી ધાતુ સ્વરૂપે હોય એટલે કે ઘણો બધો મિક્સર હોય એમાંથી વેનેડિયમ જે છે મળતું હશે. એટલે વેનેડિયમની કાચી ધાતુ કઈ છે તો પેટ્રોનાઇટ છે, વેનેડાઇનાઇટ છે, રોઝકોલાઇટ છે અને કાર્નોટાઇટ રહેલ છે. તો આ ચારેય જે છે એ વેનેડિયમ માટે કાચી ધાતુ છે અને આમાંથી જે વેનેડિયમ જે છે એ પાછું મેળવવામાં આવતું હોય છે. ઉપયોગ ક્યાં થશે વેનેડિયમનો? આપણે કીધું કે ભારતમાં ભાઈ પહેલી વાર અરુણાચલ પ્રદેશ વિસ્તારમાં મળ્યું છે તો શું અત્યાર સુધી આપણે ભારતમાં ઉપયોગ થતો કે ન થતો, અથવા થતો તો ક્યાંથી આપણે મગાવતા, શું કેટલા પ્રમાણમાં મગાવતા, અથવા તો વિશ્વમાં સૌથી વધારે કોની પાસે રહેલ છે, ઉપયોગ ક્યાં ક્યાં અલગ અલગ ક્ષેત્રે થઈ શકે છે. જેમ કે એનો ઉપયોગ મુખ્ય રૂપથી લોખંડ અને સ્ટીલ, આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગમાં એક મિશ્ર ધાતુ તત્વના રૂપમાં થયેલ છે. આયર્ન અને સ્ટીલ ઇન્ડસ્ટ્રી છે એની અંદર મિશ્ર ધાતુના રૂપમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને એરોસ્પેસ ઉદ્યોગમાં પણ ઉપયોગ થાય છે. જે ટાઇટેનિયમ અને એલ્યુમિનિયમ ઉપયોગ થાય છે એની અંદર મિશ્ર ધાતુ બનાવવાનો ઉપયોગ થાય છે. જે ટાઇટેનિયમ અને એલ્યુમિનિયમ રહેલ છે એની અંદર જે છે વેનેડિયમ ઉમેરવામાં આવે છે અને મિશ્ર ધાતુ બનાવે છે. શેમાં માટે તો કે એરોસ્પેસ માટે. શું કામે તો એરોસ્પેસમાં એ પ્રકારનું મટીરિયલ જોઈએ જે ખૂબ મજબૂત હોય, કઠોર હોય, વજનમાં હલકું હોય અને ઝડપથી તૂટે ને એ પ્રકારનું. તો જ્યારે વેનેડિયમને બધું મિક્સ કરવામાં આવે છે તો એ તત્વ જે મિક્સર બને છે, મિશ્ર ધાતુ બને છે, એની સ્ટ્રેન્થની બહુ સારી હોય છે, પાછું વજનમાં હળવું હોય છે. તેનો ઉપયોગ જે છે એ એરોસ્પેસની અંતર્ગત કરવામાં આવતો હોય છે અને સ્થિરતા પ્રદાન કરવાનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ વીજળી સંયંત્રોમાં ઉપયોગ થનારી જે વેનેડિયમ સેકન્ડરી બેટરી, આપણે જે બેટરી આવે ને જે વેનેડિયમ સેકન્ડરી બેટરી રહેલી છે એમાં, અને આના સિવાય જે વાણિજ્યિક ઉપયોગમાં રિચાર્જેબલ વેનેડિયમ રેડોક્સ બેટરી છે એની અંદર પણ સમાવેશ છે. જો વાણિજ્યિક રિચાર્જેબલ કે રિચાર્જ થઈ શકતી હોય એ પ્રકારની બેટરી હોય તો એમાં જે છે એ બેટરીના પ્રકાર ઘણા બધા હોય છે. એમાં એક આવે છે વેનેડિયમ રેડોક્સ બેટરી. તો આમાં નામમાં જ છે વેનેડિયમ, તો એ બેટરીની અંદર વેનેડિયમનો ઉપયોગ જે છે કરવામાં આવતો હોય છે. વેનેડિયમમાં ન્યુટ્રોન શોષવાનો ગુણ હોવાને કારણે એનો ઉપયોગ જે છે એ મિશ્ર ધાતુ તરીકે કરી અને પરમાણુ રિએક્ટરમાં કરવામાં આવે છે. હવે જો પરમાણુ રિએક્ટરમાં ન્યુટ્રોન કેવી રીતે શોષણ થશે તો આપણે જાણીએ છીએ એક ન્યુક્લિયર વિખંડન હોય, એક ન્યુક્લિયર કહેવાય કે ભાઈ કેન્દ્ર ન્યુક્લિયર ફ્યુઝન છે અને એક છે ન્યુક્લિયર ફ્યુઝન. એટલે કે એક સંલયન છે અને એક વિખંડન છે. વિખંડનમાં શું થાય કે ભાઈ એક ચેમ્બરની અંતર્ગત યુરેનિયમનું જે કેન્દ્ર હોય એના ઉપર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે. ન્યુટ્રોન એટેક એટલે કેન્દ્ર તૂટશે, ઘણા બધા ન્યુટ્રોન ક્રિએટ થતા હશે. એ બીજા ન્યુટ્રોનથી બીજા યુરેનિયમના કેન્દ્ર ઉપર જશે, એ ત્યાંથી ન્યુટ્રોન છૂટા પડીને ત્રીજા ઉપર જશે, આવી રીતે પાછા ત્યાંથી છૂટા પડીને હાલશે. તો આ એક પ્રકારની ચેન પ્રક્રિયા, ચેન રિએક્શન થતું જાય છે. તો શક્યતા છે કે આમાં એટલા બધા ન્યુટ્રોન વધી જાય તો કે ક્યારેક પ્રક્રિયા જે છે આખું સિસ્ટમ છે એ અશાંત થઈ જાય, એને કંટ્રોલ કરવું અઘરું થઈ જાય. તો એ વખતે ન્યુટ્રોન જે વધારે બની જાય છે શોષણ કરવું પડે. તો વેનેડિયમ જે છે ને એની મિશ્ર ધાતુ બનાવી અને પરમાણુ રિએક્ટરમાં ઉપયોગ કરવાનો છે. શું કામ? એનો ગુણધર્મ છે કે ન્યુટ્રોનને શોષી શકે છે. તો પરમાણુ રિએક્ટરમાં પણ વેનેડિયમનો ઉપયોગ રહેલો છે, યાદ રાખજો. અરુણાચલ પ્રદેશમાં આપણે કીધું કે ભાઈ અરુણાચલ પ્રદેશ રાજ્યમાં મળેલ છે. તો શું કયા પ્રકારના ખડકમાંથી મળ્યું છે? કે એવું તો નહીં કે આમ હાલતો ચાલતો આ તો વેનેડિયમના કડકા મળે, એવું તો નથી. તો અરુણાચલ પ્રદેશમાં જે પેલિયોપ્રોટોઝોઇક યુગ રહેલા છે, જો અલગ અલગ, જેમ કે જુરાસિક યુગ, જુરાસિક છે, ત્રિરાસિક છે, એ બધા યુગ રહેલા છે. તો એ મુજબ એક યુગ છે એનું નામ છે પેલિયોપ્રોટોઝોઇક. એ યુગના જે પણ કાર્બોનિફેરસ ફાઇલાઇટ ખડકો છે એની અંતર્ગત આ વેનેડિયમ જે છે મળેલું છે. કાર્બોનિફેરસ એટલે એમાં કાર્બન ધરાવતા ખડકો હશે.
તો એની અંતર્ગત જે છે આ વેનેડિયમ જે છે એ મળેલું છે. યાદ રાખજો કયા યુગનું છે, પેલિયો પ્રોટોઝોઇક. ભારતમાં વેનેડિયમના પ્રાથમિક નિક્ષેપો પર આ પ્રથમ રિપોર્ટ છે. ભારતમાં વેનેડિયમનો જે પ્રાથમિક નિક્ષેપ છે, ભંડાર મળ્યો છે, એના પર આ પ્રથમ રિપોર્ટ છે. અત્યાર સુધી ભારતમાં મળતું નહોતું. ભારત વેનેડિયમનું એક મહત્વપૂર્ણ ઉપભોક્તા એટલે કે આપણે વેનેડિયમની જરૂર પડે છે, ઉપયોગ કરીએ છીએ એ પ્રકારનો દેશ છે અને આ રણનીતિક ધાતુનું પ્રાથમિક ઉત્પાદક દેશ નથી. ભારત જે છે એ વેનેડિયમનું ઉત્પાદન કરતો દેશ નથી પરંતુ ઉપભોક્તા દેશ છે. ભારતમાંથી વેનેડિયમ મળતું નથી પરંતુ આપણે એની જરૂર પડે છે. હવે જરૂર પડે છે આપણે બહારથી આયાત કરતા છીએ. તો જે જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એના દ્વારા જે આંકડા ઉપલબ્ધ થયા છે એમાં કીધેલું છે કે ભારત દ્વારા 2017માં વેનેડિયમના કુલ વૈશ્વિક ઉત્પાદનનું 4% ઉપભોગ જે કરવામાં આવેલ છે. એટલે કે આખા વિશ્વમાં 2017ની અંતર્ગત આખા વિશ્વમાં 100 કિલો વેનેડિયમનું ઉત્પાદન થયું હોય તેમાંથી 4 કિલો આપણું ઇન્ડિયાએ જ યુઝ કરેલ છે. તો 2017માં વેનેડિયમના કુલ વૈશ્વિક ઉત્પાદનના 4% ઉપભોગ જે છે ભારત દ્વારા કરવામાં આવેલ છે. જે સામે પ્રાથમિક ઉત્પાદન દેશ રહેલો નથી. વેનેડિયમનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં છે? આપણે કીધું કે બધી વાત કરી કે ભાઈ ભારતે મગાવે છે, કેટલું મગાવે છે, હવે મળે છે તો ક્યાં મળેલું છે. તો અત્યારે વેનેડિયમ આટલી અમૂલ્ય ધાતુ છે તો સૌથી વધારે કયા દેશ પાસે રહેલી છે? તેનું સૌથી વધારે ભંડાર જે છે એ ચીનમાં રહેલો છે. એના પછી ક્રમશઃ જે છે રશિયા આવે છે અને પછી દક્ષિણ આફ્રિકાનું સ્થાન રહેલ છે. તો સૌથી વધારે વિશ્વમાં વેનેડિયમ કોની પાસે છે? ચીન પાસે છે. સેકન્ડ નંબરે રશિયા છે અને 3 નંબરે જે છે એ સાઉથ આફ્રિકા રહેલ છે. તો આ 3 દેશ પાસે વેનેડિયમનો સૌથી વધારે જથ્થો રહેલો છે. એના પછી ચોથો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે મિત્રો વન પ્લેનેટ સમિટ. 11 જાન્યુઆરીએ વન પ્લેનેટ સમિટનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ જે શિખર સંમેલન છે એનો ઉદ્દેશ્ય પ્રકૃતિની રક્ષાને પ્રોત્સાહિત કરવાનો છે. પ્રકૃતિની રક્ષા જે કરે છે, સુરક્ષા જે છે એને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ સમિટનું આયોજન જે છે 11મી જાન્યુઆરીએ છે કરવામાં આવ્યું હતું. થીમ શું હતી? તો કે લેટ્સ એક્ટ ટુગેધર ફોર નેચર. લેટ્સ એક્ટ ટુગેધર ફોર નેચર એટલે કે પર્યાવરણ માટે ભેગા થઈ અને કંઈક પગલા લઈએ. લેટ્સ એક્ટ એટલે કંઈક પગલા લેવા, ટુગેધર ફોર નેચર. તો ખાસ યાદ રાખજો વન પ્લેનેટ સમિતિ જે છે એનો ઉદ્દેશ્ય ખાસ કરીને શું રહેલો છે? તો કે પ્રકૃતિની સુરક્ષાને પ્રોત્સાહિત કરવાનો છે. તો એ પ્રકારના પગલા લેવા કે જેથી કરીને પ્રકૃતિની કુદરતી જે સુરક્ષા છે એ વધે અને જે છે એ જળવાઈ રહે. વન પ્લેનેટ સમિટ વિશે વાત કરીએ તો આ એક આંતરરાષ્ટ્રીય આયોજન છે જેમાં પારિસ્થિતિકીય પ્રણાલીઓની રક્ષા માટે જૈવ વિવિધતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. હવે ફરી એ શબ્દ છે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. તો કઈ કહી શકાય કે એન્વાયરમેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. તો જે પારિસ્થિતિકીય પ્રણાલી રહેલી છે, ઇકોલોજીકલ સિસ્ટમ રહેલી છે, ઇકોલોજીકલ જે સિસ્ટમ રહેલી છે એની રક્ષા માટે બાયોડાયવર્સિટી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. કે શું થાય કે જો બાયોડાયવર્સિટી કોને કહેવાય છે? જૈવ વિવિધતા એટલે કે કોઈ એક વિસ્તાર હોય એ વિસ્તારની અંતર્ગત જો ઘણા પ્રકારની વેરાયટીઝ વાળા ફ્લોરા અને ફોના મળી રહેતા હોય. ફ્લોરા એન્ડ ફોના મીન્સ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ અંતર્ગત વિવિધતા મળી આવતી હોય તો એ વિસ્તારમાં જૈવ વિવિધતા વધારે છે ને એવું કહેવાય. હવે જૈવ વિવિધતા ક્યારે ફૂલી ફળી શકે? કે ભાઈ એના ડેવલપમેન્ટ માટે યોગ્ય વાતાવરણ એની જે જરૂર છે કુદરતની એ પ્રકારનું ત્યાં મળી રહેતું હશે તો ત્યાં છે આરામથી કહેવાય કે વિવિધ સ્પીસીસની બધું છે ડેવલપ થઈ શકે છે. તો આ પ્રકારનો જે વિસ્તાર રહેલો છે એની સુરક્ષા કરવી, એને બચાવી રાખવો એ જ આ વન પ્લેનેટ સમિટનું મુખ્ય ઉદ્દેશ્ય રહેલું છે. હવે કોઈ વિસ્તાર છે, ધારો કે આ વિસ્તાર હોય એમાં જૈવ વિવિધતા વધારે હોય, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં વિવિધતા ખૂબ વધારે હોય તો એની કહેવાય કે ભાઈ એ આખો વિસ્તાર છે એ પારિસ્થિતિકીય પ્રણાલી થઈ ગઈ એટલે કે એન્વાયરમેન્ટનો આખો ભાગ થઈ ગયો. તો જૈવ વિવિધતાને બચાવવામાં આવશે તો આ વિસ્તાર છે ઓટોમેટિક બચશે. તો આની રક્ષા કરવીને એના માટે વન પ્લેનેટ સમિટનું આયોજન છે કરવામાં આવતું હોય છે. એના ઉપર આખું જે કહેવાય કે સમિટ જે છે ફોકસ કરે છે. ઉદ્દેશ્ય તો કે વિશ્વવ્યાપી પારિસ્થિતિકીય પરિવર્તનને પ્રોત્સાહિત કરવાનું છે. આ શિખર સંમેલન નવાચાર અને અર્થવ્યવસ્થાની સાથે સંયુક્ત પર્યાવરણ અને જળવાયુ સંરક્ષણને માપે છે. સંયુક્ત પર્યાવરણ અને જળવાયુ એટલે કે આબોહવાનું જે સંરક્ષણ છે એના ઉપર પણ કેન્દ્રિત રહેલું છે. એટલે જો આપણે વાત કરીએ કે બાયોડાયવર્સિટી પર અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ થયું છે, આબોહવા પરિવર્તન થઈ રહ્યા છે એની સીધી ઇફેક્ટ જે જોવા મળે છે.
જેમ કે સિમ્પલ વાત કરીએ તો આપણે એ જાણીએ છીએ કે ધ્રુવીય વિસ્તાર હોય, પોલવાળા વિસ્તાર રહેલા છે, આર્કટિક, એન્ટાર્કટિક, હવે ત્યાં પણ જૈવિકતા તો રહેલી છે. હવે ગ્લોબલ વોર્મિંગ થાય છે તો ત્યાંનો બરફ પીગળે છે તો તેની જૈવિકતાને અસર આવે છે. જેમ કે હિમાલયની વાત કરીએ તો હિમાલયમાં પણ તાપમાન વધશે, હિમાલયનું તાપમાન વધશે, તેનો બરફ પીગળશે તો તેની જૈવિકતાને અસર આવશે. જૈવિકતાને ખાલી પ્રાણી સમજોમાં, વનસ્પતિ ઉપર પણ અસર આવશે. તો જૈવિકતામાં પ્રાણી અને વનસ્પતિ બંને સમાવેશ થતી હોય છે. તો આ બરફની પીગળશે, ગ્લોબલ વોર્મિંગ થાય છે, આબોહવામાં પરિવર્તન આવે છે, એની સીધી ઇફેક્ટ જે છે જૈવિકતા ઉપર જોવા મળશે. જેમ કે તમને કીધું એ મુજબ કે જે ધ્રુવના બરફ પીગળે છે તો ધ્રુવ પર તો અસર આવશે, પણ એ પાણી મીઠું પાણી હોય. બરફ જે છે ને ધ્રુવ પ્રદેશ પાસે જે પણ બરફ બને એ સમુદ્રમાંથી મીઠું પાણી અલગ અલગ થઈને બને, ક્ષાર દૂર થઈ જાય. એટલે બરફ પીગળશે તો પાછું મીઠું પાણી આવશે, તો મીઠું પાણી દરિયામાં એડ થશે તો એ પાણી એડ થવાના કારણે સમુદ્રની જૈવિકતા છે એને પણ અસર આવશે. જે પણ આબોહવા પરિવર્તન થઈ રહ્યા છે એના સંરક્ષણને માપે છે કે ભાઈ કેટલા પ્રમાણમાં હોવું જોઈએ અથવા કેટલા પ્રમાણથી વધારે થશે તો નુકસાન થતું હશે. આ શિખર સંમેલનનું આયોજન છે યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ બેંક અને ફ્રાન્સ દ્વારા જે કરવામાં આવે છે. ઐતિહાસિક પેરિસ કરાર આપણે જાણીએ છીએ 2016. તો ઐતિહાસિક પેરિસ કરાર છે એના 2 વર્ષ પછી 2015 એના 2 વર્ષ પછી પ્રથમવાર વન પ્લેનેટ શિખર સંમેલન છે એ 2017માં આયોજિત કરવામાં આવ્યું હતું. તો જે પેરિસ ક્લાઇમેટ સંધિ જે છે, પેરિસ ક્લાઇમેટ સંધિ જે છે આપણે જાણીએ છીએ એમાંથી પણ અમેરિકા જે છે એ દૂર થયું છે, યુએસએ. તો જ્યારે પેરિસ ક્લાઇમેટ સંધિ છે એના 2 વર્ષ પૂરા થયા, એટલે કે 2017માં પૂર્ણ થશે, તો એ વખતે આ પ્રથમવાર જે છે એ વન પ્લેનેટ સમિટનું આયોજન છે કરવામાં આવેલું હતું. તેના પછી 12 આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને સ્વીકારવામાં આવેલ છે. 12 અલગ અલગ આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતા રહેલી છે કે ભાઈ કોઈ પણ દેશ હોય એને આ મુજબ કાર્ય કરવું જેથી કરીને પર્યાવરણનું રક્ષણ થઈ શકે, આબોહવાનું રક્ષણ થઈ શકે. જેમ કે શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય, જો એકદમ સહેલા છે, આપણે બારે તો ઇમ્પોર્ટન્ટ નથી, જે પણ મહત્વના છે લીધેલા છે. શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય, જે પણ ગ્રીન હાઉસ ગેસીસ ડેવલપ થઈ રહ્યા છે એને શૂન્ય કરવા છે. અઘરું છે પણ કેમ કે શૂન્ય તરફ તો જઈ શકાય છે, તો લક્ષ્ય આ પ્રકારનું રાખેલું છે. શૂન્ય પ્રદૂષણ પરિવહન દ્વારા જે પણ કહેવાય કે પ્રદૂષણ થઈ રહ્યા છે એકદમ લો લેવલ સુધી જવાની વાત છે કે પ્રદૂષણ છે એકદમ શૂન્ય કરવું. જળવાયુ પરિવર્તન વિરુદ્ધ જમીન અને પાણીની રક્ષા કરવી. જે પણ જળવાયુ પરિવર્તન કે આબોહવા પરિવર્તન થઈ રહ્યા છે એની અસર જે જમીન અને પાણી ઉપર આવી રહી છે એની સમક્ષ, એટલે કે એની એ સમયે આબોહવા પરિવર્તનને કારણે જમીન અને પાણી પર જે પણ ઇફેક્ટ આવી રહી છે એનાથી એનું રક્ષણ કરવું. જળવાયુ માટે કામ કરવા માટે શોધકર્તા એટલે કે જે રિસર્ચર છે, આના સિવાય જે પણ યુવકો છે એને બધાને ભેગા કરવા, જેથી કરીને નવા વિચારની આપલે થશે અને સારામાં સારા રસ્તા છે એ નીકળી આવે. હરિત વિત્ત પોષણને પ્રોત્સાહિત. હરિત વિત્ત પોષણ એટલે કે ગ્લોબલ, વૈશ્વિક રીતે હરિત એટલે કે ગ્રીનરી તરફ જવાની વાત છે. જેમ કે જો ગ્રીન બિલ્ડિંગના કન્સેપ્ટ છે, શું છે કે એક પ્રકારે તમે જો કે ભાઈ સૂર્યપ્રકાશ જે વધારે યુવી રેસ ને ધીરે ધીરે એન્ટર થઈ રહ્યા છે ઓઝોન ડિપ્લેક્શન એના કારણે, તો એની સામે રક્ષણ માટેનો કન્સેપ્ટ રહ્યો છે કે ગ્રીન બિલ્ડિંગ્સ તે પ્રકારના જે કન્સેપ્ટ રહેલા છે એને પ્રોત્સાહન કરવું. ડીકાર્બનાઇઝ અર્થવ્યવસ્થા તરફના પગલા લેવા. હવે જો ઘણી બધી આપણે અલગ અલગ ઇકોનોમી ભણતા છે કે બ્લુ ઇકોનોમી રહેલી છે, દરિયાને લઈને છે ને મરીન બ્લુ ઇકોનોમી, તો એ જ મુજબ છે કે ડીકાર્બનાઇઝ અર્થવ્યવસ્થા એટલે શું થશે કે કાર્બનનો જ્યાં ઉપયોગ થતો હોય એને ધીરે ધીરે ઘટાડવો. જેમ કે જો ફોસિલ ફ્યુલ એટલે કે જે આપણે જીવાશ્મ બધું યુઝ કરીએ છીએ, પેટ્રોલિયમ છે, ડીઝલ જે છે, તો ધીરે ધીરે એનો ઉપયોગ ઘટાડવો. હવે જો સમજો ડીકાર્બનાઇઝ અર્થવ્યવસ્થા, કાર્બન જેમાં સમાવેશ છે એનો ઉપયોગ ધીરે ધીરે ઘટાડશું તો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન શું થશે? ઘટશે. કાર્બન ડાયોક્સાઇડ ઘટશે તો ઓટોમેટિક આગળના જે આપણે લક્ષ્ય રાખેલા હતા કે શૂન્ય ઉત્સર્જન છે, પ્રદૂષણ મુક્ત પરિવહન છે, જમીન અને પાણીની રક્ષા કરવી, તો ઓટોમેટિક તમે જો બધા લક્ષ્ય છે ફૂલફિલ થતા છે. તો ડીકાર્બનાઇઝ અર્થવ્યવસ્થાનો અર્થ થશે કે જે પણ કાર્બનની અને જેમાં કાર્બન સમાવેશી પ્રકારની આપણે ફ્યુલની બધું યુઝ કરીએ છીએ એ ઘટાડતું જવું. મિત્રો હવે ક્વિક કરંટ ઉપર આવીએ તો આપણે કીધું મુજબ કે ઘણા બધા ફેક્ટ ડેટા છે તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે. તો ક્વિક ડેટામાં પહેલું છે કે તાજેતરમાં સોમા મોન્ડલે, યાદ રાખજો બેનનું નામ, સોમા મોન્ડલે જે છે એને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે સેલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના અધ્યક્ષના રૂપમાં કાર્યભાર સંભાળ્યો છે.
એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તે સહેલના પ્રથમ મહિલા ચેરપર્સન બન્યા છે. એટલા માટે નામ જે છે ઇમ્પોર્ટન્ટ બને છે કે સહેલના પ્રથમ મહિલા ચેરપર્સન જે છે એ સોમા મોન્ડલે બન્યા છે અને એનો કાર્યભાર જે છે સંભાળ્યો છે. સેકન્ડ છે તાજેતરમાં જે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે એના દ્વારા એન્ટાર્કટિકા 40 ISCA ને આર્મા ગોવા ખાતે એક બંદર આવેલું છે ત્યાંથી એન્ટાર્કટિકાનો ભારતનું 40મું મિશન જે છે અભિયાન જે છે શરૂ કરવામાં આવ્યું છે. તો 40મું અભિયાન છે અને કોના દ્વારા કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા જે છે ચલાવવામાં આવી રહ્યું છે. એના પછી વાત કરીએ કે તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આપણે જાણીએ છીએ યોગી આદિત્યનાથ એના દ્વારા રાજ્યના જે ખેડૂતોની આવક ડબલ કરવાનું લક્ષ્ય રાખેલું છે ને કે 2022માં ખેડૂતોની આવક ડબલ કરવી છે. તો એને ડબલ કરવા એની સાથે જ એના કલ્યાણ માટે એક કિસાન કલ્યાણ મિશન જે છે એ પ્રકારે એક 3 સપ્તાહનું અભિયાન જે છે શરૂ કર્યું છે. તો પ્રશ્ન બની શકે કે કિસાન કલ્યાણ મિશન જે છે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ કયા ઉદ્દેશથી તો કહી શકે કે ભાઈ 2022માં જે ખેડૂતોની આવક ડબલ કરવાનું લક્ષ્ય રાખેલું છે એ અને સાથે ખેડૂતોનું કલ્યાણ થાય તે ઉદ્દેશથી આ મિશન જે છે એ શરૂઆત કરવામાં આવી છે. વિશ્વ બેંક આપણે જાણીએ છીએ વર્લ્ડ બેંક એ કોલકાતા એટલે કે જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે ત્યાં જળમાર્ગ સુધાર માટે ભારત સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર સાથે એટલે કે વિશ્વ બેંકે ઇન્ડિયન ગવર્મેન્ટ અને જે પશ્ચિમ બંગાળ સરકાર રહેલી છે એની સાથે આશરે $105 મિલિયન 105 મિલિયન US પરિયોજના પર હસ્તાક્ષર કર્યા છે. ખાસ યાદ રાખજો કોલકાતામાં જળમાર્ગ સુધાર અર્થે ઇવન પીએમાં પણ જળમાર્ગ ઉપર પ્રશ્નો પૂછેલા છે. લગભગ એવરી એક્ઝામમાં જળમાર્ગ ઉપર પ્રશ્ન તો આવી જ રહ્યા છે. વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન જે જીનેવા ખાતે આવેલ છે તેને ભારતનું એક પટના મોસમ વિજ્ઞાન વેધશાળા રહેલી છે બિહાર ખાતે આવેલી છે. તો જે વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન જે છે એને પટના ખાતે જે મોસમ વિજ્ઞાન વેધશાળા છે એને શતાબ્દી અવલોકન સેશનનો દરજ્જો પણ આપ્યો છે. આયુર્વેદની જે વૈશ્વિક ચર્ચા અને વિકાસના ઉદ્દેશથી જે ચોથી વૈશ્વિક આયુર્વેદિક મહોત્સવ આયોજિત થવાનો છે એ ભારતની અંદર કેરળમાં આયોજિત થશે 2021ની અંતર્ગત. તો જો અહીંથી બને પ્રશ્ન બની શકે કે ભાઈ વૈશ્વિક આયુર્વેદિક મહોત્સવ જે છે ચોથા નંબરનો એનું આયોજન ભારતના કયા રાજ્યમાં થવાનું છે તો કે કેરળ રાજ્યની અંતર્ગત થવાનું છે. લખનઉ યુનિવર્સિટી LU ઉત્તર પ્રદેશમાં આવેલ છે. આ યુનિવર્સિટીએ કર્મયોગી યોજના શરૂ કરી છે. કોઈ યુનિવર્સિટીએ એટલે કે ખાસ કરીને લખનઉ યુનિવર્સિટીએ કર્મયોગી યોજના જે શરૂ કરી છે. હવે યુનિવર્સિટી યોજના શરૂ કરે તેનો ઉદ્દેશ ઇમ્પોર્ટન્ટ છે આના માટે. આ યુનિવર્સિટી એટલા માટે યોજના ચાલુ કરી કે એના જે વિદ્યાર્થીઓ છે એને કેમ્પસમાં પોતાના અભ્યાસ માટે અંશકાલીન નોકરી જે છે પ્રદાન કરવામાં આવશે કે ટૂંક સમય માટે વિદ્યાર્થીઓને કેમ્પસની અંદર જ નોકરી આપવામાં આવશે જેથી કરીને કે એની સાથે અભ્યાસનો જે ખર્ચો છે પોતે પણ ઉપાડી શકે. તો એવા ઉદ્દેશથી લખનઉ યુનિવર્સિટીએ કર્મયોગી યોજના જે છે શરૂ કરેલી છે. હવે એના પછી ઇમ્પોર્ટન્ટ આપણે જાણીએ છીએ કે આવતીકાલે મકર સંક્રાંતિ રહેલી છે અને ગુજરાતમાં જે છે એક અભિયાન ચાલે છે એનું નામ છે કરુણા અભિયાન. હવે આ વર્ષે કરુણા અભિયાનનું મહત્વ તો રહેલું જ છે પણ એ સાથે એક પક્ષીઓમાં એક વાયરસ પણ છે બર્ડ ફ્લૂ. તો બર્ડ ફ્લૂને લઈને સરકારે જે છે એ SOP જાહેર કરી છે. SOP જે છે જાહેર કરી છે જેમાં અલગ અલગ ઘણી બધી જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ કરીને કીધું છે કે આ કાર્યક્રમની અંદર એટલે કે કરુણા અભિયાનમાં સમાવિષ્ટ જે પણ કાર્યકર છે એને PPE કીટ તથા હાથ મોજા જે ફરજિયાત હશે. હવે આ કરુણા અભિયાન છે શું તો ભાઈ મકર સંક્રાંતિમાં પતંગને ચગાવતા હોય છે તો એના દોરા જે હોય છે એનાથી પક્ષીઓ ઘવાઈ જતા હોય છે, પક્ષીઓને નુકસાન થતું હોય છે. તો એને બચાવવા માટે પક્ષીઓને જે ઘવાઈ ગયેલા છે પડતા હોય છે તો એને બચાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન જે છે ચલાવવામાં આવતું હોય છે અને એમાં હજારો લોકો જે છે એ કાર્યકર તરીકે જોડાતા હોય છે અને આ જે કહેવાય કે ભાઈ નુકસાન થયેલા પક્ષી જે છે ઘાયલ થયેલા પક્ષી જે છે એને મદદ કરવા તૈયાર હોય છે. હવે આ વખતે બર્ડ ફ્લૂ પણ રહેલો છે તો એ મનુષ્યમાં ન આવે એ માટે ભાઈ ગુજરાત સરકારે જે SOP જાહેર કરીમાં કીધેલું છે કે જે પણ કાર્યકર છે એને PPE કીટ પહેરવી અને હાથ મોજા પહેરવા જેથી કરીને કદાચ પક્ષી જે છે ઘાયલ થાય છે બર્ડ ફ્લૂ તો એના શરીરમાં પ્રવેશે નહીં. આના સિવાય પણ કીધું છે કે ઘાયલ પક્ષી હોય તો એને પ્લાસ્ટિકની બેગમાં રાખી અને એકદમ ઝીપ ટાઈટ કરી અને નજીકના જે છે પશુપાલન વિભાગો એને સોંપી દેવામાં આવે. તો આ પ્રકારે ગુજરાત જે છે એને કરુણા અભિયાન પણ ચલાવી રહ્યું છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે એટલે મકર સંક્રાંતિ
મકર સંક્રાંતિ દિવસે સવારે જઈએ તો કેમ આકાશમાં રંગબેરંગી કલરની પતંગો જોવા મળતી હોય છે. એ મિત્રો તમે પણ જે જીવનમાં રંગબેરંગી સપના જોયા છે એમાં ખાસ કરીને ઉલ્લેખ કરું તો ગવર્મેન્ટ એક્ઝામ ક્રેક કરવાનું સપનું. તો મિત્રો આ વર્ષની અંતર્ગત તમે જે સ્વપ્ન જોયું છે ગવર્મેન્ટ એક્ઝામ ક્રેક કરવી છે એ પૂરું થાય, સ્વપ્ન સાકાર થાય એવું મારું તથા આપણા આઈસીએ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ છે. એ સિવાય મિત્રો આવતીકાલની એટલે મકર સંક્રાંતિ રહેલ છે તો આવતીકાલના દિવસે કરંટ અફેર્સનો લેક્ચર નહીં આવે, પરંતુ ચિંતા નહીં કરવાની, જે પણ ટોપિક છે એ આગળના લેક્ચરની અંતર્ગત છે એ કવર કરવામાં આવશે. તમારો એક પણ ટોપિક છૂટવા નહીં જ દઈએ. એની સાથે મિત્રો એ જણાવું કે જો આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય અથવા તો કંઈ નવા સજેશન હોય તો તમે કોમેન્ટ કરીને આપી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો જેથી એ વિદ્યાર્થી મિત્ર પણ એના જીવનના જે રંગબેરંગી સપના છે એ પૂરા કરી શકે. તો મિત્રો આવતીકાલ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી મકર સંક્રાંતિ.